નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને બીજા ભાગની અંદર. જી હા, નવસારીની અંદર જે ફન રન ચાલી રહી છે, નવસારીની અંદર જે કેચ ધ રેન માટેની જે આજે દોડ ચાલી રહી છે, એના બીજા ભાગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને હવે આપણે જે દ્રશ્યો મેં બતાવવા જઈ રહ્યા છે, દ્રશ્યો છે મોજના મસ્તીના. જી હા, આપ જોશો તો અપૂર્વા મંત્રીની જે મ્યુઝિકલ નાઇટ હતી, એ મ્યુઝિકલ નાઇટની અંદર સી.આર. પાટીલજી પણ આવી પહોંચ્યા અને સી.આર. પાટીલજીએ શું કહ્યું એ આપ પહેલા નિહાળો. આપણે ફક્ત 750 BCM પાણી સંચય કરી શકીએ એટલી જ કેપેસિટી આપણી છે. આપણી જરૂરિયાત છે 1120 BCM અને આપણે 2050 સુધીમાં જ્યારે વિકસિત ભારત બનવા જઈ રહ્યા છે ત્યારે આપણી પાસે આપણી જરૂરિયાત થઈ જશે 1180 BCM. અને આ સંજોગોની અંદર આપણે જો પાણીનો સંચય નહીં કરીશું તો આપણી આવનારી પેઢીને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થશે. આપણે ધન સંચય કરીએ છીએ, 7 પેઢી માટેનો ધન સંચય કરવાવાળા અહીં અનેક લોકો બેઠા છે, પણ જળ સંચય નહીં કરીશું તો આ ધન સંચયનો કોઈ મતલબ નથી. જલ છે તો કલ છે, આ મોદી સાહેબનું સૂત્ર છે. મોદી સાહેબ કહે છે કે જે દેશ પાસે પાણીનો સંચય કરવાની વ્યવસ્થા હશે એ જ દેશ આગળ વધશે. અને જ્યારે મોદી સાહેબે આપણને જળ શક્તિ મંત્રાલયની જવાબદારી આપી હોય ત્યારે આપણે નવસારીનું મોડેલ લઈને, ગુજરાતનું મોડેલ લઈને દેશ પાસે જવું હોય ત્યારે શરૂઆત તો નવસારીથી જ થાય. આજે આપણે કદાચ દરેક જિલ્લા 700 જિલ્લાઓમાં નવસારી જિલ્લો જળ સંચય એમાં સૌથી આગળ છે. એટલા માટે હું સૌ અધિકારી, પદાધિકારી, કર્મચારી, NGO અને એમાં ભાગ લેનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પણ જે ગુજરાતનું મોડેલ લઈને આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે છત્તીસગઢ પહેલા નંબર પર છે, મધ્યપ્રદેશ બીજા નંબર પર છે, રાજસ્થાન ત્રીજા નંબર પર છે અને ગુજરાત 6થા નંબર પર છે. આપણે 31 મે સુધીમાં 10 લાખ જળ સંચય માટેના સ્ટ્રક્ચર ઉભા કરવા માંગીએ છીએ. 6.5 લાખ સ્ટ્રક્ચર ઉભા થયા છે, 3.5 લાખ બાકી છે. આપણું જે પહેલું ટાર્ગેટ છે એમાં પણ આપણે પહેલા નંબરે પહોંચવાનું છે. અને એટલા જ માટે આજે આ કાર્યક્રમ દ્વારા અને આવતીકાલે પણ બધા જ સરપંચો અને આગેવાનો સાથેની એક મિટિંગ ગંડીમાં રાખી છે. એના દ્વારા આપણે ફરીથી એને પુશ કરવા માંગીએ છીએ. આપણે પાણીની અછત, એના માટે અટલજીએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે એ પાણી માટે લડાશે. હું આપને વિશ્વાસથી કહી શકું છું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશિપમાં જો કદાચ વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ થાય અને એ પણ પાણી માટે થાય તો આપણે ક્યાંય નહીં આવશું. આ યુદ્ધમાં આપણો કોઈ ભાગ નહીં હોય, કારણ કે મોદી સાહેબના નેતૃત્વમાં આપણી પાણીની વ્યવસ્થા આપણે પૂરી કરી શકીશું. અને એટલે જ મિત્રો, આપણે આવું સાથે મળીને જળ સંચય તરફ આગળ વધીએ, પાણીની બચત કરીએ, પાણીને જમીનમાં ઉતારીએ. 14x45 એક સ્લેબ મકાનમાં જો 100 મિલીમીટર વરસાદ પડે તો આપણે જો પાણી જમીનમાં ઘર પાસે ઉતારીએ તો પણ 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરે છે. આપણે દરેક લોકો શહેરમાં કે ગામડામાં 55 લીટર પર હેડ પાણી આપવામાં આવે છે. 4-5 લોકો ઘરમાં હોય તો 250-300 લીટર પાણી વાપરે. વર્ષનો 1-1.25 લાખ લીટર પાણી જમીનમાંથી કાઢીને વાપરીએ. પણ જો ડિપોઝિટ નહીં કરીશું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. અને એટલા માટે મોદી સાહેબ કહે છે ને કે વરસાદનું પાણી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. આજે સ્થિતિ છે કે ગામનું પાણી ખાડામાં, ખાડામાંથી નાળામાં, નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં વહી જાય છે.
આપણે એને રોકવાનું છે. ગામનું પાણી ગામમાં જ જમીનમાં ઉતરે, ખેતરનું પાણી ખેતરમાં જ ઉતરે, એના માટેની એક વિશિષ્ટ ડિઝાઇન સાથેની ઝુંબેશ આપણે ગઈકાલથી ચીખલીમાં ચાલુ કરી છે, નવસારી જિલ્લામાં ચાલુ કરી છે. કાલથી બધા જ સરપંચો અને આગેવાનો સાથે, પ્રગતિશીલ ખેડૂતોને સાથે આપણે ફરી એ ઝુંબેશને આગળ વધારવા માંગીએ છીએ. આપ સૌનો સાથ અને સહકાર મળી જાય. તમારા ઘરનું પાણી પણ પાઇપથી જ્યારે નીચે આવે છે ત્યારે ત્યાં જ એને જેટલી જગ્યા હોય 4x4x6 નો ખાડો કરીને એમાં જ એ પાણી જો ઉતારી દેશો તો પણ પાણીની ખૂબ મોટી બચત થશે. મિત્રો, ફરીથી મળીશું ત્યારે આપણે કેટલું પાણી બચાવ્યું એનો હિસાબ આપને આપીશ. પણ આપના સાથ અને સહકાર વગર આ શક્ય નથી. નવસારી પહેલા નંબરે રહેવા માટે ટેવાયેલું છે. આપણે પાછળ રહેવું પોસાય? આપણે પહેલા નંબરે જઈશું તો ફરીથી બીજી વાર જ્યારે 31 મે પછી કોઈ કાર્યક્રમ કરીશું ત્યારે ફરી તમને હિસાબ પણ આપીશું અને હિસાબ પણ લઈશું. આજે ખૂબ ખૂબ શુભેચ્છા સાથે પૂર્વાને આજે આપણે સાંભળવાની છે ત્યારે હું આપની વચ્ચેથી વિદાય લઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. અને ગીત લખ્યું છે, કેવું લાગ્યું? ગમ્યું ને? આપણે એને કોલર ટ્યુન બનાવીને મોકલીશું, બધા ડાઉનલોડ કરજો અને લગાવજો. ધન્યવાદ. Guys, next year will be in our boards. We need to find good tuition classes for the same. True, we can't take risks with our books. Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th board exam. I owe a huge part of my success to JK classes. Oh really? This sounds interesting. Can you tell me more about these classes? Sure, why not? Let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular tests, instant assessments, and updates to parents. Personal attention, doubt solving sessions, and remedial classes. Pre-board exam preparation, providing students with perfect practice to excel in their board exams. Periodic motivation sessions by Kaivan sir to keep students focused, confident, and stress-free throughout their board exam preparation. At JK classes, hard work is honored and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities, providing healthy and competitive environment with all safety measures ensured. For success, confidence, and best results, join JK classes now! JK classes, Bamji Building C, first floor, opposite police line, Lunsekoi, Navsari. તો બ્રેક બાદ તમારું સ્વાગત છે. ગુજરાતનો ગરબો અને આપ જોઈ રહ્યા છો તે રીતે LED વાળો આ આખો માહોલ છે. લોકો અહીંયા સનનો ગાઈ રહ્યા છે, ગરબા ગાઈ રહ્યા છે અને ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. આ જ એક માહોલ છે. કેવો છે માહોલ? કેવી આવે છે મજા? બહુ સરસ માહોલ છે અને પહેલી વાર આટલું એન્જોય કરી રહ્યા છે. મહાનગરપાલિકા બન્યા પછી ખૂબ મજા આવી રહી છે. તો આપ જોઈ રહ્યા છો તે રીતે ખૂણે ખૂણે પોતાનું સર્કલ બનાવી જાણે કે આજે ભર ઉનાળાની શરૂઆત થવાની છે, હોળી પહેલા નવરાત્રી આવી હોય એવો માહોલ બની ગયો છે અને ઝૂમે છે, નાચે છે, ગાય છે આ નવસારી. તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો તે રીતે વડીલો, બાળકો ઝૂમા. ક્યાં કોઈ નવસારી આખું જાણે ખાલી થઈ ગયું હોય. આખું નવસારી વરસાદ આવે ને જેમ પાણીનો રેલો નીકળે એમ નવસારી આખું પાણીના રેલે અહીંયા આવી ગયું હોય. પાણી બચાવવા માટે, પાણી માટેની વાત છે. પણ જાણે કે નવસારીના લોકો આજે રસ્તાને પાણી બનાવી દીધું હોય અને જેમ પાણી રસ્તામાં વહે એમ લોકો આજે આ લુન્સીકુના મેદાનમાં વહી રહ્યા છે. નાના મોટા બાળકોથી લઈ અનેક લોકો આ રમઝટમાં આવી રહ્યા છે. નવસારીનો રસ્તા જાણે કે આજે એક જળ મંત્રાલય માટે પાણી થઈ ગયા હોય એ રીતે લોકો પરસાઓ વાળી રહ્યા છે. મજા કરવા લોકો એન્જોય કરી રહ્યા છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આજે જાણે આખું નવસારી ખાલી થઈ ગયું હોય. નવસારીમાં ટીપું પાણી જેમ નદીમાં વહે, નાળામાં વહે એમ આજે લોકોનો જોશ વહીને લુન્સીકુના મેદાનમાં આવ્યો છે.
અને આશા રાખીએ આ જ રીતે આજે જેમ ભેગા થયા છે એમ પાણીના ટીપાઓ પણ ભેગા થાય, પાણીના ટીપાઓ પણ સમૃદ્ધ થાય. અને આજે જેમ લોકો ભેગા થયા છે એમ એક એક વ્યક્તિ આજે નવસારીમાં મહાસાગર બન્યું છે એમ એક ટીપું પાણીનું બચાવીને નવસારીનું ભૂગર્ભ પણ પાણીનું મહાસાગર બને એવી અપેક્ષા સાથે જઈએ એક નાનકડો વિરામ બાદ હવે આ રનની શરૂઆત થાય છે. તો હવે આ દોડ શરૂઆત થવાની જઈ રહી છે ત્યારે હવે આ દોડને પણ આપણે માનીએ. તમે ઘરે ભલે બેઠા હો પણ દોડતા રહેજો, જાગતા રહેજો, કારણ કે હજુ બહુ બાકી છે. એટલે એક નાનકડો વિરામ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ તમારું સ્વાગત છે. ઝૂમી રહ્યું છે નવસારી, ગાઈ રહ્યું છે નવસારી. એક લોકો અલગ અલગ માહોલમાં છે. આજે રન ફોર ચેન્જ એટલે કે જલ માટે લોકો દોડી રહ્યા છે, પણ અહીંયા તો જાણે કે નવરાત્રીનો માહોલ હોય, ગુજરાતી હોય અને ગરબા હોય એ રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે લોકો ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. અને એ માહોલ છે આખો શહેરની ગલી ગલીમાં આજે લોકો અહીંયા આવ્યા છે. અને લુન્સીકુઈનું મેદાન જાણે કે આપ જોઈ રહ્યા છો તે નાના ભૂલકાઓ પણ ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. તો ગુજરાત હોય અને ગરબા કેમ ન હોય, તો આપ જોઈ રહ્યા છો કે ગુજરાતના ગરબા અને યુવાધન આજે જાણે કે નવરાત્રીનો માહોલ છે. હાઉ જોશ, કેવો જોશ છે! દોડવાનો થાકી જશે દોડવા પહેલા જ. આપ જોઈ રહ્યા છો યુવાનો અલગ અલગ રીતે ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. આપ જુઓ એમાં બાળકો હોય, મહિલાઓ હોય, લોકો ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. કેવો છે જોશ! ઝૂમ શરાબી એમ જેમ આપ જોયા છે તે રીતે પાણીનો માહોલ હોય, પાણી માટેની આ રથ છે અને લોકો ગાઈ રહ્યા છે, નાઈ રહ્યા છે, ગુજરાતના ગરબાઓની સમજણ બોલાવી રહ્યા છે. અને આપ જોયો જ્યાં જુઓ ત્યાં ગલી ગલીમાં આગળ પાછળ જ્યાં મારો કેમેરામેનની નજર પડશે તમામ જગ્યાએ આ લોકો ઝૂમી રહ્યા છે, લોકો ગાઈ રહ્યા છે, લોકો ગરબે ઘૂમી રહ્યા છે. અને આ જ છે નવસારીનો રંગ કે કોઈ પણ મોકો મળે ત્યારે એ મોકાને તેઓ કેચ કરી લેતા હોય છે, તેઓ ઝૂમી લેતા હોય છે, નાચી લેતા હોય છે. કેવો છે? મજા આવે છે. હાઉ જોશ! મજા આવે છે. આપ જોઈ રહ્યા છો તે રીતે જોગાઓ જાય છે તો વડીલો પણ બેસીને આજે જાણે કે નવસારીમાં ઉત્સવ હોય એવો માહોલ છે. એન્જોય શકો નાના ભૂલકાઓ. હાઉ જોશ! તો જોવો છો બધાને બહુ મજા આવે છે, બધાને બહુ ગમે છે. અને આજ જે છે એ જ છે નવસારીનો રંગ, એ જ છે નવસારીનો રૂપ. આપ જોઈ રહ્યા છો ગરબો નવરાત્રી એવું લાગે છે. જો આ બધા ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, પોતાનો પરસો ઉભા રહ્યા છે અને એ છે નવસારીનો રંગ. તો લઈએ એક નાનકડો વિરામ બાદ વધુ વચ્ચે વિચાર કર્યા છે તે પણ તમને બતાવીશું. શું ચાલી રહ્યો છે માહોલ તે પણ બતાવીશું.
રહ્યા છો કે એક તરફ મંચ પર સિંગરો નાચી રહ્યા છે, બીજી તરફ એક જુનૂન દેખાઈ રહ્યો છે આ દર્શકોમાં. દર્શકો આપ જોઈ રહ્યા છો તે રીતે ગુમ રહ્યા છે અને એવો પોતાની રીતે એન્જોયમેન્ટ કરી રહ્યા છે, માની રહ્યા છે. અહીંયા કેટલાક અગત્યના લોકો પણ છે. કેવી આવે છે મજા? કેવી આવે છે મજા? કેવો મજા આવે? આ પરસેવો પાડ્યો પછી પાણી બચાવશો? યસ, બચાવશું, પાક્કું બચાવશું. હજી ચાલવા માટેની એનર્જી ફૂલ છે. ચાલવાના કે દોડવાના છે આજે? દોડવાના. તો પાણી રે પાણી, ત્યારો રંગ કેવો! આ સંગીતમાં ડૂબી જઈએ એવો આપ જોઈ રહ્યા છો તે રીતે વડીલો, બાળકો, તમામ લોકો અહીંયા ઝૂમવા માટે તૈયાર છે. તમામ લોકો અહીંયા ગલી ગલીમાં ચોર છે અને આજે જોઈએ છે તે રીતે નવસારીમાં પાણી માટે આ લોકો છે અને પાણી બચાવવાની વાત આવી ત્યારે આજે એ લોકો એન્જોયમેન્ટના મૂડમાં છે. આપ જોઈ રહ્યા છો તે નાના બાળકો પણ હાથમાં ઝંડી લઈને પોતાની મજા માણી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં આજે આ માહોલ આખો સર્જાયો છે અને એ માહોલ છે શહેરના એક સંગીત જલસાનો. આપ જોઈ રહ્યા છો તે રીતે વડીલો, નાના બાળકો, તમામ લોકો આજે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા કરી રહ્યા છે અને વિઠ્ઠલામાં ઘૂમી રહ્યા છે. તેમના એક જૂન છે, એક જૂન છે. આપ જોઈ રહ્યા છો તે રીતે યુવાધન કોઈ ઊભું છે, કોઈ બેઠું છે, કોઈ દોડવા તૈયાર છે, કોઈ ખંત તૈયાર છે અને એ રીતે આજે આ માહોલ જામી રહ્યો છે. બધાના મોઢે એક જ છે અને આવી ગઈ મજા ભાઈ. તો ગુજરાતી હોય ત્યાં ગરબા કેમ ના હોય? અને આપ જોઈ રહ્યા છો તે રીતે ગરબાની રમઝટ બનાવતું પરિકર છે. આપે જોયું ગુજરાતી હોય ત્યારે ગરબા તો હોય જ અને એ ગરબા મને રહ્યા છે. તો અનેક લોકો, નાનું ધન યુવા લોકો પણ આજે ગરબે ઝૂમવા તૈયાર છે અને આજે આ સંગીતની મજા માણવા તૈયાર છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં આજે એક મેરેથોનનો માહોલ છે અને આ મેરેથોન છે એક અલગ પ્રકારનું. આ મેરેથોન છે એક અલગ રમનું. આપ જોઈ રહ્યા છો તે નાના મોટા તમામ લોકો, યુવા ધન જુઓ કે ઝૂમી રહ્યું છે, નાચી રહ્યું છે અને એવો મજા માણી રહ્યા છે. આ કાર્યક્રમ યોજાયો છે યુથ ફોર ફેસ્ટિવલ. અલગ અલગ વર્ગના લોકો, નાના મોટા તમામ લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે. પછી એ વિઠ્ઠલા હોય કે પછી એ સિયારામ હોય, જયરામનો નારો હોય કે પછી દરેક લોકો આજે ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે અને જળ સંચયનો એક મંત્ર આપવા માટે યોજાયેલા આ આયોજનમાં આખું નવસારી જાણે કે દોડવા માટે, ઝૂમવા માટે, ઝઝૂમવા માટે તૈયાર હોય એવો માહોલ છે. તો લઈએ એક નાનકડો વિરામ. નાનકડા વિરામ બાદ ફરી પાછી આગળ તમને બતાવી દઈશું કે શું ચાલી રહ્યું છે આગળ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપણી સાથે યુએઈ થી ઈશાકજી જોડાયા છે. ઈશાકજીની સાથે આપણે વાતો કરીશું. ઈશાકજી, सबसे पहले तो आपका हिंदुस्तान में, इंडिया में हार्दिक स्वागत है. मेरे को भी अच्छा लगता है. इंडियन लोग में अभी काफ़ी टाइम इधर आया देखने के लिए और हमारा दोस्त बोला था आज वो मिनिस्टर आएगा, वो पानी को कैसा सेव करने का है, पानी जाने का नहीं. मैं ये प्लान देखता हूँ, फिर ये प्लान में ईरान को लेके जाएगा, कैसा बनाना है पानी को सेव करने का है, पानी बाहर नहीं जाएगा. इसलिए मैं इधर आया और मैं भी खुश हूँ आप लोग को बीच में. साथ ही में अगर बात की जाए तो आपके यहाँ पे पानी की कैसी किल्लत है और ये जो मैसेज जिसके साथ में ये रन होने जा रही है वो देख के आपको कैसा लग रहा है? बढ़िया, बिल्कुल बढ़िया है, बिल्कुल सब अच्छा चीज़ है. सब और साथ ही में नवसारी का एटमॉस्फेयर कैसा लगा? आप हमारे नवसारी के मेहमान बने हैं, तो नवसारी के मेहमान नवाजी आपको कैसी लगी? बहुत अच्छा है. मैं दूसरा बार इधर नवसारी में आता हूँ. मैं दूसरा बार अभी ये साल में 2 दफ़े में आया, इधर आया, उनको बहुत अच्छा लगा, इसलिए मैं वापस आया. यहाँ पे जैसे पानी हम लोग यूज कर रहे हैं वैसे ईरान में और यूएई में होता है क्या? नहीं, वो पानी तो वो हम लोग के पास वो समंदर का पानी है और ईरान में वो पानी बहुत वेस्ट होता है. लाजम उसको सेविंग करने के लिए इधर से सीखना बनता है और वो लोग को दिखाना बनता है कि ये पानी किसे सेव करना पड़ेगा. और साथ ही में जैसे आप जानते हैं कि ये जो है हमारा जो है संसदीय मस्त विस्तार है CR पाटिल जी का, और CR पाटिल जो है वो सेंटर में मिनिस्टर है जल संसाधन मंत्री के. तो उनके पास से आपको कैसा प्रेरणा मिला और ये प्रेरणा मिलने के बाद में आप जो है आप क्या मैसेज देना चाहेंगे यहाँ पे जो इंडियन रहते हैं उनको? मेरे को अच्छा लगा, उसको वेलकम तो बोला, बात कर दिया और मैं बोलता है कि यानी पब्लिक को उसको सपोर्ट करने के लिए.
તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે આ છે ઈશાકજી કે જેઓ યુએથી આવ્યા છે અને યુએથી આવી અને એમણે જે ઇન્ડિયાની અંદર જળ સંસાધન મંત્રી દ્વારા પાણી બચાવવા માટેની જે તજવીજ હાથ ધરવામાં આવી છે એમાંથી પ્રેરણા લઈ અને પોતાના ઈરાનમાં અને યુએની અંદર, કારણ કે જ્યાં દરિયાનું પાણી છે એ દરિયાના પાણીમાંથી કઈ રીતે શુદ્ધ પાણી મેળવી શકાય અને જે વરસાદનું પાણી છે એને કઈ રીતે બચાવી શકાય એની પ્રેરણા લેવા માટે તેઓ નવસારી ખાતે આવ્યા છે અને એમને ખૂબ સરસ લાગ્યું છે. અને આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો CR પાટીલજીના આ સંદેશા બાદ લોકો કેવા મન મૂકીને નાચ્યા. લોકોની અંદર આમ જનતા પણ આવી ગયા, નેતા પણ આવી ગયા અને પોલીસ કર્મીઓ પણ આવી ગયા. ત્યાં સુધી કે યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલજી રહી નવસારી જિલ્લાના ડીવાયએસપી SK રાય સહિત તમામ કોર્પોરેટર, જી હા, ભૂતપૂર્વ નગરસેવકોથી માંડી અને પ્રેસ મીડિયાના કર્મીઓએ પણ મોજથી આની અંદર ભાગ લીધો અને સૌ કોઈ જે ખરા એ મ્યુઝિકના તાલે તલ્લીન બન્યા અને સૌ કોઈ ડાન્સની અંદર જોડાયા. તો સાથે જ વાત કરવામાં આવે તો 10 કિલોમીટરની દોડની પ્રથમ શરૂઆત કરવામાં આવી. 10 કિલોમીટરની દોડની અંદર આપ જોશો તો મંચ પરથી તમામ મહાનુભાવો, પછી રેન્જ IG હોય, SP હોય, જિલ્લા કલેક્ટર હોય, DDO હોય કે પછીથી ધારાસભ્યો હોય, સૌએ સાથે મળી અને ફ્લેગ બતાવ્યા, દોડની શરૂઆત કરાવી. 10 કિલોમીટરની દોડ બાદ 5 કિલોમીટરની દોડ અને 5 કિલોમીટરની દોડ બાદ 3 કિલોમીટરની દોડ. તો થોડા લાઈવ દ્રશ્યો પણ આપ નિહાળો. ગણપતિ બાપ્પા જય. લેટ્સ ગો. આરામથી આજુબાજુ બાળકોને ધ્યાનમાં રાખજો. આરામથી. નાના બાળકો માટે ખાસ કાળજી રાખશો. વડીલો માટે અને નાના બાળકો માટે ચીર કરો હે. બોલા ભારત માતા કી. વંદે વંદે. કહેવાનું ભૂલતા નહીં. આપ સૌ મંચ મહાનુભાવોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ એન્ડ પ્રેઝન્સ. અને આ જ પ્રમાણે આપનો સાથ અને સહકાર આપની પોતાની ચેનલ એટલે કે નવસારી લાઈવને આપતા રહો. અને કેમેરા પર્સન કૃષાંગ મિત ભદોરિયાની સાથે હું મહેશ ભટ્ટ.